Hello बच्चा पलटी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, जय श्री कृष्ण, वेलकम टू वन ऑफ द योर फेवरेट यूट्यूब चैनल रोहित खेर फिजिक्स। જ્યાં આજે આપણે મળ્યા છે વાતો કરવા આપણા નવા જ ચેપ્ટર કે જે છે આપણે સેકન્ડ ચેપ્ટરની વાતો કરશું, સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની વાતો કરવા માટે। તો ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો લેક્ચર। तो बच्चा पहले लेक्चर ની શરૂઆત કરીએ પહેલા તો તમને દરેક વિદ્યાર્થીને જાણ કરી દઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 ઓલરેડી પૂરા થઈ ચૂકેલા છે। પ્લેલિસ્ટ ની અંદર નજર નાખી જો એ ચેપ્ટર જોવાના બાકી હોય તો સૌપ્રથમ એ ચેપ્ટર કમ્પ્લીટ કરી લેજો, ત્યારબાદ આપણે આ સેકન્ડ ચેપ્ટરની વાતો કરશું અને તમારા જે કંઈ ફ્રેન્ડ સર્કલ હોય સ્કૂલનું અથવા તો કોચિંગ દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે। તમને લોકોને ખ્યાલ હશે અને જો એમસીક્યુમાં જો તમને પ્રોબ્લેમ થતું હોય અને એમસીક્યુઝની તમને પ્રિપેરેશન કરવી હોય તો એના માટે આપણું જે કંઈ ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર તમે લોકો જોઈન થઈ અને એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકવાના છો। એના માટે કરવાનું કશું છે નહીં, બસ ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી સર્ચ કરવાનું છે રોહિત ખેર ફિઝિક્સ, એટલે આપણું જે કંઈ ટેલિગ્રામનું ગ્રુપ તમારી સામે આવી જશે, જેની અંદર અલગ અલગ સિટીના અલગ અલગ સ્કૂલના બાળકો આપણી સાથે જોડાયેલા છે બચ્ચા પાર્ટી। તો દરેક વિદ્યાર્થી સાથે મળી અને કંઈક પ્રોડક્ટિવ વસ્તુ આપણે કરવાની છે। અને ચાલો હવે શરૂઆત કરીએ આપણા સેકન્ડ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરની કે જે છે ખાલી આજે વાતો કરશું પ્રસ્તાવના જે બેઝ પાયો જે છે એ વસ્તુ, કેમ કે યાર ઇમારત આપણે મોટી બનાવી છે તો પાયો જેટલો મજબૂત એટલી જ ઇમારત પણ આપણે ઊંચી બનાવી શકવાના છે। એટલે કે ફર્સ્ટ લેક્ચરમાં દરેકને અંત સુધી ડિટેલમાં એક એક વસ્તુ ખોપડાની અંદર છાપવાની છે। તો સૌપ્રથમ તો આપણે વાતો ચાલુ કરવાની છે 11th સ્ટાન્ડર્ડમાં કે જે વસ્તુ આપણે શીખીને આવેલા છે। યાદ કરો ક્લાસ 11માં આપણે બે ચેપ્ટર નંબર 6 એન્ડ ચેપ્ટર નંબર 8 કાર્ય ઉર્જા પાવર અને ગુરુત્વાકર્ષણ એની અંદર આપણી પાસે બે સ્થિતિ ઉર્જા આવતી। ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે વાતો કરેલી હતી સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા અને ચેપ્ટર નંબર 8 માં વાતો કરેલી હતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। તો એમાં આપણે સ્ટોરી શું લીધી હતી? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે શું હતું કે ભાઈ કોઈ પણ પ્રકાર સપાટી છે, પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે સમજી લઈએ, ફટાફટ કોન્સેપ્ટ સમજી લઈએ કે ભાઈ અહીંયા કોઈ પદાર્થ રહેલો છે, કોઈ કણ અહીંયા રહેલો છે અને આ જગ્યાથી તમારે અહીંયા 2 પોઈન્ટ, ધારો કે અહીંયા આનું સ્થાન આપણે પોઝિશન આપી દઈએ પોઈન્ટ નંબર 1, આને કહી દઈએ છીએ પોઈન્ટ નંબર 2। તો એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી તમારે લઈ જવું છે, આ એ જ ઊંચાઈ જેટલી હાઈટ આગળ જો તમારે લઈ જવું છે તો તમારે કંઈક કાર્ય કરવું પડે, કંઈક બળ લગાડવું પડશે, તો કંઈક સ્થાનાંતર થશે ને બળ લગાડશો ને સ્થાનાંતર થશે તો એ વસ્તુ શું થઈ ગઈ? કાર્ય। ખ્યાલ આવે છે? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં છે? નીચે તરફ। તો ગુરુત્વાકર્ષણ બળ જે નીચે તરફ લાગે છે તે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં તમારે કંઈક ઉપરની તરફ તમારે કંઈક બળ લગાડવું પડશે તો આ પથ્થર ત્યાં ઉપર જશે, એમને જવાનો છે નહીં। તો એ જે તમે કાર્ય કરશો બચ્ચા પાલટી, આપણે લોકો શીખી ગયા છે કાર્ય ઉર્જા પ્રમેય, તો એ જે કાર્ય તમે કરશો એ એની અંદર ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થશે। જે ઉર્જા કઈ હોવાની છે? સ્થિતિ ઉર્જા। અહીંયા સ્થિતિ ઉર્જા તેના કરતા અહીંયા સ્થિતિ ઉર્જા એને થોડીક એવી શું થઈ ગઈ હશે? વધી ગઈ હશે। તો એ જે સ્થિતિ ઉર્જાનો વધારો અહીંયા થયો તો એ સ્થિતિ ઉર્જાને આપણે શું કીધું હતું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। કેમ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરેલું હતું અને જેવો તમે અહીંયાથી એ બળ આપવાનું, બાહ્ય બળ આપવાનું જેવું તમે અહીંયા છોડી દો તો શું થવાનું છે? ગુરુત્વાકર્ષણ બળની ઇફેક્ટના લીધે તે પથ્થર નીચે તરફ આવશે, નીચે તરફ આવશે તો એની પાસે કંઈક ગતિ ઉર્જા આવશે, કંઈક કાઇનેટિક એનર્જી આવશે। જેમ જેમ પથ્થર નીચે આવશે તેમ તેમ એની કાઇનેટિક એનર્જી વધતી જશે અને સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી જે હતી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એ શું થશે? ઘટતી જશે। પથ્થર અહીંયા નીચે પહોંચશે ત્યારે આ પોઈન્ટ આગળ એની કાઇનેટિક એનર્જી મેક્સિમમ થઈ ગઈ હશે, જ્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ હશે? ત્યાં 0 થઈ ગઈ હશે। કાઇનેટિક એનર્જી અને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એને આપણે મિકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા કહેતા હતા, યાદ આવે છે? અને એ યાંત્રિક ઉર્જાનું મૂલ્ય આપણે અહીંયા અચળ લીધેલું હતું કે ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે। તેવી જ વસ્તુ આપણે સ્પ્રિંગમાં પણ કરેલી હતી કે ભાઈ કોઈ પણ અહીંયા સ્પ્રિંગ છે એની સાથે અહીંયા કોઈ પણ બ્લોક ધારો કે ફિટ કરેલો છે અને બ્લોકનું તમે જો x જેટલું ધારો કે તમે સ્થાનાંતર કરાવો બચ્ચા પાર્ટી, કેટલું સ્થાનાંતર કરાવો છો? સપોઝ x જેટલું, તો સ્પ્રિંગ બળની વિરુદ્ધ તમારે કંઈક અહીંયા બહારથી કંઈક ફોર્સ આપવો પડે અને બહારથી જે કંઈક ફોર્સ આપો સ્પ્રિંગ બળની વિરુદ્ધ તો એનામાં એ જે બળના લીધે કંઈક સ્થાનાંતર થશે, કંઈક બળ લાગે છે તો બળ અને સ્થાનાંતર તમને શું આપવાનું છે? કાર્ય આપવાનું છે।
તો એ કાર્ય પણ અહીંયા બ્લોકમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. એ સ્થિતિ ઉર્જાને આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા યાદ આવે છે. જેવું તમે બાહ્ય બળ આપવાનું છોડો એટલે કે આ બ્લોક જે છે તે દૂરની તરફ શું થશે, ધક્કો લાગશે, એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. અહીંયા પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચલ રહેતો હતો અને આવા જે કંઈ બળ છે જેની અંદર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તેવા બળને આપણે શું નામ આપેલું હતું, સંરક્ષી બળો, કન્ઝર્વેટિવ ફોર્સિસ. યાદ આવે છે? તો અહીંયા વિદ્યુતીય બળ, નવું બળ આપણી પાસે આવી ગયું છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હતું, સ્પ્રિંગ બળ હતું, હવે નવું બળ એટલે કે કયું છે બચ્ચા પાલટી, વિદ્યુતીય બળ. જે કુલમ બાબાના નિયમ પરથી આપણે એનું સમીકરણ છે F = kq1q2/r². જે વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ હોવું જોઈએ એવું આપણું લોજિક લાગે. કેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ નું સૂત્ર શું હતું, Gm1m2/r². અને ઇલેક્ટ્રિકલ ફોર્સ નું ઇક્વેશન કેવું છે, kq1q2/r². બંનેમાં ફરક ખાલી શું છે બચ્ચા પાલટી, અચળાંકો. અહીંયા અચળાંક હતો કુલમ બાબાનો, અહીંયા અચળાંક હતું કેપિટલ G. અહીંયા પણ 1/r², અહીંયા પણ 1/r². અહીંયા દળના ગુણાકારના સમપ્રમાણમાં છે, અહીંયા વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે કે જો આ બળ સંરક્ષી બળ હશે તો આપણું લોજિક એવું કહે છે, બસ હજી પરફેક્ટ પ્રૂફ નથી પણ લોજિકલી આપણે એવું કહી શકીએ કે આ બળ પણ સંરક્ષી બળ હોવું જોઈએ. અહીંયા જે કંઈક સ્થિતિ ઉર્જા હતી, અહીંયા સ્થિતિ ઉર્જા કંઈક હતી, તો આ બળના લીધે પણ કંઈક સ્થિતિ ઉર્જા પ્રોડ્યુસ થવી જોઈએ, સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કંઈક એ ટાઈપની વસ્તુ અહીંયા પણ થવી જોઈએ. જેમ અહીંયા થતું તો અહીંયા થતું તો અહીંયા નહીં થાય. તો વિદ્યુતીય બળના લીધે જે કંઈ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે, જે કોઈ પાર્ટિકલ, એને આપણે શું કહીશું, વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. અને આપણા ચેપ્ટરનો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે, જે ક્વેશ્ચન તમે આ ટાઈપમાં લખી શકો છો. તો પાયાનો ક્વેશ્ચન, બેઝિક ક્વેશ્ચન આપણા ચેપ્ટરનો ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આ ટાઈપની વસ્તુ છે બચ્ચા પાલટી, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરો. તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? આપણે જો થોડીક એવું અહીંયા આપણે એક તંત્ર વિચારીએ કે જે અહીંયા છે, સપોઝ કેપિટલ Q જેટલો વિદ્યુતભાર ધારો કે ઉગમ બિંદુ ઉપર રહેલો છે. કેપિટલ Q જેટલા વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે આપણે ખબર છે બચ્ચા પાલટી, આમ બહારની તરફ નીકળતી હોય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આ સિસ્ટમમાં સમજો કે અહીંયા ક્યાંય છે કોઈ બિંદુ R કે જ્યાં બચ્ચા પાલટી બિંદુ R આગળ આપણે સ્મોલ q જેટલો પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટિંગ ચાર્જ રાખેલો છે. હવે એ જો પરીક્ષણ વિદ્યુતભારને આપણે R બિંદુથી, સપોઝ આ ટાઈપની અહીંયા કોઈ વસ્તુ છે, અહીંયા R પોઈન્ટથી અહીંયા પોઈન્ટ છે ધારો કે આ બિંદુ P સુધી લાવવું છે તો એમનેમ આવશે નહીં ભાઈ. કારણ કે તમારે શું લગાડવું પડશે, બળ લગાડવું પડશે બહારથી. શું કામે? આ પણ ધન, આ પણ ધન. કાં તો બંને ધન લેવાનું છે, કાં તો બંનેને આપણે શું અહીંયા કન્સિડર કરીએ છીએ, બંને નેગેટિવ અથવા બંને પોઝિટિવ. જો બંને પોઝિટિવ કન્સિડર કરીએ છીએ તો બંને પોઝિટિવ વચ્ચે શું થવાનું છે બચ્ચા પાલટી, અપાકર્ષણ બળ. તો ઇલેક્ટ્રિકલ ફોર્સ આના ઉપર લાગશે, તો ઇલેક્ટ્રિકલ ફોર્સ બચ્ચા પાલટી અપાકર્ષણ બળના લીધે બહારની તરફ આ ટાઈપનું હોવાનું છે ઇલેક્ટ્રિકલ ફોર્સ. હવે આને જો તમારે R થી P પોઈન્ટ સુધી અહીંયા લાવવું છે, ટ્રાવેલિંગ કરાવવો છે, તો તમારે કંઈક બહારથી કંઈક બળ આ P પોઈન્ટની તરફ આપવું પડે, આ ડિરેક્શનમાં આપવું પડે, કે જેને આપણે શું કહીએ છીએ, બાહ્ય બળ, એટલે કે F એક્સટર્નલ કહી દઈએ બચ્ચા પાલટી. શું કહી દઈએ છીએ? F એક્સટર્નલ. તો અહીંયા F એક્સટર્નલ અને FE ઇલેક્ટ્રિકલ ફોર્સ અને એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ અને વિદ્યુતીય બળની ડિરેક્શન પરસ્પર કેવી આવવાની છે, વિરુદ્ધ આવવાની છે. ઇલેક્ટ્રિકલ ફોર્સ, વિદ્યુતીય બળ બહાર તરફ આ ડિરેક્શનમાં હોવાનું છે અને એક્સટર્નલ ફોર્સ બચ્ચા પાલટી P તરફ. કેમ કે એમનેમ તો આવશે નહીં ને, કંઈક બળ આપણે લગાડવું પડશે તો આવશે. R થી P સુધી સ્થાનાંતર એમનેમ થવાનું છે નહીં. આ ટાઈપની જ વસ્તુ વિચારો, સરફેસ હતી, અહીંયા કોઈ પથ્થર રહેલો હતો, આપણે ઉપર લઈ જવાનું હતું તો ગ્રેવિટેશનલ ફોર્સ તો બચ્ચા પાલટી નીચે તરફ હોવાનું છે, યાદ છે ને? તો આ પથ્થરને ઉપર લઈ જવા માટે આ ગ્રેવિટેશનલ ફોર્સ જે નીચે તરફ છે એની વિરુદ્ધ આપણે ઉપર તરફ કંઈક બળ લગાડવું પડે. માર્કરને મારે ઉપર લઈ જાવી છે તો ઉપર તરફ કંઈક બળ લગાડવું પડે. તો સેમ વસ્તુ આ સ્મોલ q ને આપણે R થી P તરફ લઈ જવો છે તો એ આ એક ઇલેક્ટ્રિકલ ફોર્સની વિરુદ્ધમાં આપણે ફોર્સ લગાડવાનું છે, એ છે F એક્સટર્નલ. હવે આપણે થોડુંક એવું કન્સિડરેશન એવું કરીએ કે જે ટેસ્ટિંગ ચાર્જ છે, પરીક્ષણ વિદ્યુતભાર છે, બહુ બધું કેવો છે, નાનો છે, જેથી આ કેપિટલ Q ના સ્થાનમાં કોઈ ફરક પડશે નહીં.
અથવા તો એવું વિચાર કે આ જે કેપિટલ ક્યુ છે તેને અહીંયા આપણે જકડી રાખેલું છે ફિક્સ, કેપિટલ ક્યુનું સ્થાનમાં કાંઈ જ ફેરફાર થવો જોઈએ નહીં. ટેસ્ટિંગ ચાર્જનો ગુણધર્મ એ છે, ખબર છે ને, આપણે ધારો કે તેલ કેટલું ગરમ છે ટેસ્ટ કરવું છે તો રાઈ જીરું જે કંઈ આપણે નાખીએ એ નાખવાથી તેલમાં કંઈ ફરક પડવાનો જોઈએ નહીં. તમે જો ત્યાં તરબૂચ નાખો ટેસ્ટિંગ માટે તો જે કંઈ તેલ છે તેલ જ પોતાના સ્થાનથી બહાર નીકળી જાય. એટલે આનું મૂલ્ય નાનું રાખવાનો મતલબ શું છે, તમે આનાની નજીક લાવો છો છતાં આના ઉપર કાંઈ એટલું આના સ્થાનમાં ફરક પડવાનો છે નહીં. બાકી કદાચ એવું થાય કે આને તમે નજીક લાવો તો અપાકર્ષણ બળના લીધે આ જ દૂર ફેંકાય જાય, પણ એવું થવું જોઈએ નહીં. હવે અહીંયા બીજી એક વસ્તુ આપણે એવી કન્સિડર કરવાની છે કે આ જે ઇલેક્ટ્રિકલ બળ છે, ઇલેક્ટ્રિકલ ફોર્સ, વિદ્યુતીય બળ એ એક્સટર્નલ ફોર્સ જેટલું જ આપણે કન્સિડર કરશું. આ બંને બળ ધારો કે તમે સદિશ વસ્તુમાં તમે લખવા જાઓ તો આગળ શું કરશું, માઇનસ. બાહ્ય બળ તમે જે લગાડો છો તે વિદ્યુતીય બળના મૂલ્ય જેટલું જ અને એના કરતાં વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે. તો આ ચાર્જ ઉપર નેટ ફોર્સ બચ્ચા પાર્ટી કેટલું કહેવાનું છે, 0. કેમ કે FE આ તરફ છે, આ એક્સટર્નલ ફોર્સ એના કરતાં વિરુદ્ધ, એક્સટર્નલ ફોર્સ આપણે લગાડવાનો છે, ધક્કો મારવાનો છે. બંને બળોના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, તો નેટ ફોર્સ 0 છે. નેટ ટુ ફોર્સ 0 છે. જો બળ 0 છે તેના ઉપરનો પ્રવેગ પણ કેવું હોવાનું છે, 0. F ઇઝ ઇક્વલ ટુ માં, ખબર છે ને, F ઇઝ ઇક્વલ ટુ માં. F નું મૂલ્ય 0 લઈ લઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ માં, દળ તો 0 નથી એટલે કે 0 શું થવાનું છે, પ્રવેગ. પ્રવેગ રહિત ગતિ કરશે. તો એમ થાય કે સાહેબ બંને બળનું મૂલ્ય 0 છે, મતલબ નેટ ફોર્સનું મૂલ્ય 0 છે, બંને બળ એકબીજાને અસર કેન્સલ કરી નાખે છે, તો આ બળ ગતિ કરવો જ જોઈએ નહીં. હા ભાઈ તમારી વાત સાચી છે, પણ આપણે ઓલમોસ્ટ એવું કરેલું છે. થોડુંક એવું એક્સટર્નલ ફોર્સનું મૂલ્ય થોડું બચા પલટી, થોડુંક એવું, ઇત્તું શું વધારે હશે, થોડુંક એવું, બરાબર. એટલે એક્સટર્નલ ફોર્સની લીધે આ જે ક્યુ જે આના તરફ ગતિ કરે છે આપણે શું સમજવાનું છે, એની જે ગતિ છે તે પ્રવેગ રહિત માનવાની છે, ધારણા કરવાની છે પ્રવેગ રહિત ગતિ, એટલે કે એકદમ સ્લોલી. પ્રવેગ એટલે કે શું છે, વેગમાં થતો વધારો. પછી વેગમાં જે વધારો થાય છે એને આપણે શું કરવાનું છે, બચ્ચાપાલી નાબૂદ કરવાનું છે, એકદમ સૂક્ષ્મ, ધીમે ધીમે બચ્ચાપાલી અહીંયા આવે છે. તો એ ટાઈપની વસ્તુ થઈ છે, ગતિ કરે છે. અહીંયા કંઈક આપણે બળ લગાડીએ છીએ, કેટલું બળ લગાડીએ છીએ, F એક્સટર્નલ જેટલું બળ લગાડીએ છીએ, અને કંઈક સ્થાનાંતર પણ થાય છે R થી P પોઈન્ટ તરફ. તો જે કંઈક સ્થાનાંતર થશે, કંઈક બળ લગાડીએ છીએ તો કંઈક કાર્ય આવવું જોઈએ. કાર્ય એટલે કે શું છે, બળ અને સ્થાનાંતર આવે તો કાર્ય આવવાનું છે. તો કેટલું કાર્ય થશે, અહીંયા જે કાર્ય શોધવા માટે આપણે યાદ કરો 11મું ધોરણ, ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય એવો કોન્સેપ્ટ આવતો. ચલ બળ વડે થતું કાર્ય એટલે કે શું, તો કે ભાઈ સ્થાનાંતર, એનું જે ગતિમાર્ગ છે તેના દરેક પોઈન્ટ આગળ લાગતા બળનું મૂલ્ય બદલાય. સમજો, R થી P પોઈન્ટ આગળના દરેક બિંદુએ FE વિદ્યુતીય બળનું મૂલ્ય અલગ અલગ હશે. કેમ કે જેમ જેમ તમે નજીક આવશો તેમ FE નું મૂલ્ય ખરેખર શું થતું જાય, વધતું જાય. તો એક્સટર્નલ ફોર્સે આપણે શું કરવું પડશે, વધારવું પડશે. મતલબ ચલ બળ વડે થતું કાર્ય છે. તો ચલ બળ વડે થતા કાર્યમાં ખબર ને આપણે સંકલન લેતા, યાદ આવે ને 11મું ધોરણ 6ઠું ચેપ્ટર કાર્ય ઉર્જા પાવરમાં, ચલ બળ વડે થતું કાર્ય. તો એ ચલ બળ વડે થતું કાર્ય આપણે કાંઈ નામ આપી દઈએ છીએ અને WRP. સપોઝ શું નામ આપી દઈએ, WRP એટલે કે શું છે, R થી P સુધી આવતા થતું કાર્ય. તો સંકલનમાં ઇન્ટિગ્રેશન R થી P, બળ ગુણાકારમાં સ્થાનાંતર, બંને વચ્ચે અદિશ ગુણાકાર હતો. બળ આપણે કેટલું કન્સિડર કરેલું છે, એક્સટર્નલ બળ. સ્થાનાંતર જે સૂક્ષ્મ સ્થાનાંતર આપણે લઈ લઈએ છીએ dr જેટલું, બરાબર. અહીંયા ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર જે dr જેટલું છે એની વાતો કરેલી છે. પછી દરેક સૂક્ષ્મ સ્થાનાંતરને આપણે શું કરેલું છે, સંકલન, એટલે કે શું મળી જવાનું છે આપણી પાસે, કુલ કાર્ય આવી જશે. ક્લિયર છે. તો આ ટાઈપનું તમે અહીંયા બાહ્ય બળ વડે થતું કાર્ય તમે દર્શાવી શકવાના છો. અથવા તો F એક્સટર્નલ ના લીધે તમારે જો F એક્સટર્નલ ના બદલે તમારે અહીંયા FE લખવું હોય તો F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકવાનો છો, માઇનસ FE લખી શકો. તો તમે બીજી એક વસ્તુ તમે આમ પણ લખી શકો, R થી P F એક્સટર્નલ ને બદલે તમે શું લખી નાખવાનું છે, FE, પણ આગળ ત્યાં શું કરવું પડશે, માઇનસ. F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE ઇન્ટુ dr. આ થઈ ગયું છે તમારા માટે WRP, R થી P સુધી લાવવા માટે કરેલું કાર્ય. બાહ્ય બળ વડે થતું કાર્ય બચ્ચા પાર્ટી પોઝિટિવ આવશે.
ખબર છે ને, કાર્ય ધન પણ હોય, કાર્ય ઋણ પણ હોય ને કાર્ય શૂન્ય પણ હોય. તો બાહ્ય બળ વડે થતું કાર્ય વચ્ચે પલટી કેવું આવવાનું છે? ધન. શું કામે? તો કે બાહ્ય બળ વડે થતું કાર્ય, એના માટે બાહ્ય બળ વડે થતું કાર્ય અને સ્થાનાંતર, બંને સ્થાનાંતર આ ડિરેક્શનમાં થાય ને, આર થી પી તરફ. સ્થાનાંતર અને બાહ્ય બળ વડે થતું કાર્ય બંને એક જ ડિરેક્શનમાં છે. તેમની વચ્ચેનો એંગલ બચ્ચા પરથી 0 ને અહીંયા ડોટ પ્રોડક્ટ છે તો ખબર છે cos θ અને cos 0 gives you 1. કાર્ય કેવું આવવાનું છે? પોઝિટિવ. જ્યારે વિદ્યુતીય બળ વડે થતું કાર્ય, વિદ્યુતીય બળ વડે થતું કાર્ય બચ્ચા પાર્ટી ઋણ હોવાનું છે. શું કામ? તો કે વિદ્યુતીય બળ તો જો બહારની તરફ છે અને સ્થાનાંતર એના કરતા વિરુદ્ધ દિશામાં છે. તો વિદ્યુતીય બળ વડે થતા કાર્યની તમે જ્યારે વાત કરો છો તો ત્યાં આગળ તમારે ત્યાં cos θ માં જે θ આવશે તો 180 લેવો પડે. તો cos 180 તો -1. તો વિદ્યુતીય બળ વડે થતું કાર્ય ઋણ હશે, જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોવાનું છે? પોઝિટિવ. અને આ જે વસ્તુ છે, આ વસ્તુ આપણે શું લીધેલી છે? બાહ્ય બળ વડે થતું કાર્ય લીધેલું છે ભાઈ. આ જે આખી જે વાર્તા છે તે બાહ્ય બળ વડે થતા કાર્યની છે. કાં તો સૂત્ર તમે આ લખો અથવા તો તમે આ લખો. તો એમ થાય કે સાહેબ અહીંયા તો માઇનસ દેખાય. નહીં, આ માઇનસ નીકળી જશે. તમે જેવું FE ડોટ dr કરશો તો FE dr cos θ એવું આવશે. cos 180 આ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે એટલે 180 થશે ને. cos 180 કેટલું થવાનું છે? -1. બે માઇનસ માઇનસ પ્લસ. તો બાહ્ય બળ વડે થતું કાર્ય વચ્ચે પલટી કેવું આવવાનું છે? પોઝિટિવ. તો બાહ્ય બળ વડે જે કંઈ આના ઉપર કાર્ય થશે તો કાર્ય ઊર્જા પ્રમેય એટલી એની અંદર એનર્જી સ્ટોર થવી જોઈએ. જેટલું કાર્ય કરો એટલું એનર્જી એનામાં સ્ટોર થશે. અને એ એનર્જી એટલે કે શું નામ આપેલું છે આપણે? સ્થિતિ ઊર્જા. તો આ જે વસ્તુ છે ને તમે સ્થિતિ ઊર્જા એટલી એની અંદર એડ થયેલી હશે. અહીંયા કંઈક સ્થિતિ ઊર્જા હશે એની પાસે, સપોઝ કે UR. અહીંયા કંઈક સ્થિતિ ઊર્જા છે, સપોઝ એને આપણે કહી દઈએ છીએ UP. સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ શું છે બચ્ચા પાર્ટી? U. આપણે ખબર છે ને, R આગળની સ્થિતિ ઊર્જા. તો R આગળની સ્થિતિ ઊર્જાને તમે કહી દો છો સપોઝ UR અને P આગળની સ્થિતિ ઊર્જાને તમે કહી દો છો સપોઝ UP. તો આપણે ખબર છે P આગળની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું હશે? વધારે હોવાનું છે. શું કામે વધારે હશે? અહીંયા કંઈક એની પાસે સ્થિતિ ઊર્જા હતી, પછી R થી P પોઈન્ટ સુધી આવવા માટે કંઈક કાર્ય કરવું પડે. તો જેટલું કાર્ય કરશો એટલી સ્થિતિ ઊર્જા એની અંદર વધશે. તો કેટલી સ્થિતિ ઊર્જા વધેલી હશે? તો કે આપણે કહી શકીએ કે ભાઈ જેટલું તમે કાર્ય કરેલું હશે એટલી સ્થિતિ ઊર્જા એની અંદર એડ થયેલી હશે. તો આપણે શું કરીએ? મોટામાંથી નાનું બાદ જો વધારેમાંથી UP માઇનસ UR કરીએ. UP આગળ સ્થિતિ ઊર્જા વધારે, P પોઈન્ટ આગળ વધારે છે. કેટલી વધારે હશે? તો કે UP માઇનસ UR તમે કરવા જાઓ તમે શું લખી શકો? WRP. R થી P સુધી લાવવામાં જે કંઈ તમે કાર્ય કરેલું હશે એટલી સ્થિતિ ઊર્જાનો અહીંયા વધારો, એટલે અહીંયા તમે ડેલ્ટા U પણ આને કહી શકો ને. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ WRP. એટલું સ્થિતિ ઊર્જાનો શું છે? આ તફાવત છે. તો સ્થિતિ ઊર્જાનો તફાવતને તમે વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકો? આ WRP કરેલું કાર્ય કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી બાહ્ય બળ વડે થતા કાર્ય, એને જ તમે સ્થિતિ ઊર્જાનો તફાવત ના કહી શકો. કેમ કે એટલી સ્થિતિ ઊર્જાની અંદર શું થયેલો હશે? વધારો. ધારો કે અહીંયા સ્થિતિ ઊર્જા છે સપોઝ કે 2 જૂલ. કેટલી છે? સપોઝ અહીંયા સ્થિતિ ઊર્જા છે 2 જૂલ. આ કાર્ય તમે જે કરેલું છે એ કાર્ય સપોઝ તમે કરેલું છે 6 જૂલ. R થી P સુધી લાવવામાં તમે 6 જૂલ જેટલું કાર્ય કરેલું છે. તો P આગળ સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો કે સર 2 જૂલ તો ઓલરેડી એની પાસે હતી. હવે 6 જૂલ જેટલું કાર્ય કર્યું, મતલબ 6 જૂલ જેટલી કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે 6 જૂલ જેટલી એની પાસે નવી સ્થિતિ ઊર્જા એડ થઈ છે. તો 2 જૂલ તો હતી, 6 જૂલ આવેલી છે, તો કેટલી થવાની છે ત્યાં? 8 જૂલ. માર્કર હાલતી નથી ભાઈ, થોડીક વાર રાખી અને સાઈડમાં. તો 2 જૂલ હતી, 6 જૂલ એડ થઈ, કેટલું આવેલું થશે? સ્થિતિ ઊર્જા કેટલી થશે? 8 જૂલ. તો સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે કે શું લખાય? 8 - 2 બરાબર કરેલું કાર્ય 6 ના આવે. તો એ જ વસ્તુ છે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે કે શું છે? બાહ્ય બળ વડે થતું કાર્ય. ચલો એટલી વસ્તુ ખોપડામાં ઉતરેલી છે. ક્લિયર? તો આ વસ્તુને હવે લખવાની કઈ રીતે છે? જો આ ટાઈપની વસ્તુ અહીંયા લખીએ, સમજજો ખાસ. ચલો બચ્ચા પાડી, તો હવે ટેક્સ્ટ બુકની દરેકે દરેક લાઈનનો આપણે કોન્સેપ્ટ સમજીએ. ચલો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ ધોરણ 11માં પ્રકરણ 6 અને 8માં સ્થિતિ ઊર્જાનો ખ્યાલ આપણે દાખલ કરેલો હતો, જેની અંદર સ્પ્રિંગ બળ અથવા તો ગુરુત્વીય બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ
પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિમાં આવી અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે, એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરેલી હોય એટલી જ સ્થિતિ ઉર્જા અહીંયા તે ગુમાવે છે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આ પ્રકારના બળોને સંરક્ષી બળ કહે છે, જેની અંદર યાંત્રિક ઉર્જાનું મૂલ્ય બદલાતું હોય નહીં. અને સ્પ્રિંગ બળ અને ગુરુત્વીય બળ બંને સંરક્ષી બળ હતા. એની જેમ જ અહીંયા ખાસ અંડરલાઈન કરજો, ગુરુત્વાકર્ષણ બળની જેમ જ બે સ્થિર વિદ્યુત બળ વડે ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ જ છે. આમાં કંઈ નવું છે નહીં, હમણાં જ વાતો કરેલી એમ બંને બળની અંદર 1/r² 1/r² આવે છે. ગુરુત્વાકર્ષણ બળમાં m1 m2 આવે છે, આની અંદર શું આવે છે q1 q2, એટલે કે વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ જ હોવું જોઈએ. એની જેમ જ હવે જે નેક્સ્ટ વસ્તુ જે છે એ વસ્તુ કઈ છે, સ્થિતિ ઉર્જાના તફાવત વિશેની વાત. તો અહીંયા સ્થિતિ ઉર્જા કઈ છે, વિદ્યુતીય બળના લીધે છે, તો વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. તો વસ્તુ કંઈક આ ટાઈપની છે. કોઈ વિદ્યુતભાર સંરચનાના લીધે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E નો વિચાર કરો. પ્રારંભમાં સરળતા ખાતર ઉગમ બિંદુએ મૂકેલા કેપિટલ Q વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E નો વિચાર કરો. આ ટાઈપની વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ઉગમ બિંદુ અગર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર રહેલો છે એના લીધે E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર ટેસ્ટિંગ ચાર્જ સ્મોલ q ને કેપિટલ Q થી R બિંદુથી આપણે P બિંદુ સુધી આપણે લાવવાનું છે. વિદ્યુત ક્ષેત્રને અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસરમાં જ કોઈ ટેસ્ટિંગ ચાર્જને R થી P સુધી આપણે લાવવાનું છે. પણ ખબર છે વસ્તુ અઘરી થવાની છે. અપાકર્ષણ બળ લાગવાનું છે. અપાકર્ષણ બળ ક્યારે લાગે, જો બંને પોઝિટિવ અથવા તો બંને નેગેટિવ હોય તો. જ્યારે સ્મોલ q અને કેપિટલ Q બંને ધન અથવા બંને ઋણ હશે ત્યારે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે કંઈક કાર્ય કરવું પડશે. અહીંયા આપણે બે બાબતોની નોંધ કરી શકીએ. પહેલી બાબત તો એ કે ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર ટેસ્ટિંગ ચાર્જ સ્મોલ q એટલો બધો નાનો છે કે તે કેપિટલ Q ને જરાય ખલેલ પહોંચાડવાનું છે નહીં, એમાં જરાય કાંઈ ફરક પડવાનો છે નહીં. આ જો કે પરીક્ષણ ચાર્જના આપણે લાક્ષણિકતામાં વસ્તુ જોઈ ચૂકેલા છે, બરાબર. અથવા તો તમે આમ પણ વિચારો કે ભાઈ કેપિટલ Q ને અહીંયા આપણે કોઈ બળ વડે જકડી રાખેલું છે, કેપિટલ Q ના સ્થાનમાં કાંઈ જ ફરક પડતો નથી. બીજું કે વિદ્યુતભાર સ્મોલ q ને R થી P સુધી લાવવામાં આપણે લગાડેલું બાહ્ય બળ છે તે Fe નો બરાબર સામનો એટલે કે એનો કાઉન્ટર કરી શકે. એટલે કે બાહ્ય બળ છે તે વિદ્યુતીય બળના મૂલ્ય જેટલું જ પરંતુ એની વિરુદ્ધ દિશામાં હોય એ વસ્તુ અનિવાર્ય છે. એનો અર્થ એ થયો કે જ્યારે વિદ્યુતભાર q ને તમે R થી P સુધી લાવો છો ત્યારે એના ઉપર નેટ ફોર્સ ચોખ્ખું બાહ્ય બળ જરાય લાગવાનું છે નહીં. કેમ કે બાહ્ય બળ એટલે કે તમે જે લગાડો છો એ અને વિદ્યુતીય બળ બંનેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, ટોટલ શું થઈ જવાનું છે 0. એટલે કે પ્રવેગ નથી અને ખૂબ નાની એવી પરંતુ અચળ ઝડપ તેને લાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોવાનું છે. બચ્ચા પાલટી વિદ્યુતીય બળ વડે થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય બંને અલગ અલગ આવવાનું છે. બાહ્ય બળ વડે થતું કાર્ય બચ્ચા પાલટી પોઝિટિવ હશે. શું કામે? બાહ્ય બળ અને સ્થાનાંતર R થી P તરફ થાય છે અને બાહ્ય બળ પણ R થી P તરફની ડિરેક્શનમાં લાગે છે. બંનેની દિશા એક છે તો એ કાર્ય ધન થશે. અને વિદ્યુતીય બળ વડે થતું કાર્ય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થાય છે તે કાર્ય કેવું હોવાનું છે? ત્યાં ઋણ હોવાનું છે. અને આ પરિસ્થિતિમાં જે કંઈ બાહ્ય બળ વડે થતું કાર્ય છે તે પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે, જે આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં શીખેલું છે. અને જો P પર પહોંચીને બાહ્ય બળ દૂર કરવામાં આવે તો વિદ્યુત ભારને Q થી દૂર તરફ લઈ જવાનું છે. જો બાહ્ય બળ તમે જેવું દૂર કરશો, F એક્સટર્નલ દૂર કરશો, P આગળ પહોંચે તો ઇલેક્ટ્રિકલ ફોર્સ તેને P થી દૂર તરફ લઈ જવાનું છે. કેમ કે આ બળ નથી તો માત્ર આ બળ લાગશે તો કઈ છે દૂર તરફ લઈ જશે. હવે P આગળ સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારના Q ને ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે છે. મતલબ વપરાય છે અહીંયા બાહ્ય બળ આપવાનું, જેવું તમે છોડો તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તો હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનો છે. એટલે કે આ વસ્તુ કેમાં આવે છે તો કે ભાઈ સંરક્ષી બળ માટે લાગુ પાડે છે. એટલે કે વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ છે. આમ વિદ્યુત ભારને Q ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય ભાઈ ચલ બળ છે એટલે આપણે ઇન્ટિગ્રેશન વાળો કોન્સેપ્ટ લગાડેલો છે. WRP
એટલે કે આર થી પી સુધી જે તમે ટ્રાવેલ કરો છો તે દરમિયાન થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં આર થી પી એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. જો અહીંયા બ્લેક બોલ્ડ લખેલું છે એટલે કે બંને સદિશ વસ્તુ છે, બરાબર, બંનેની ઉપર તીર કરવું ફરજિયાત છે જો આપણે લખીએ છીએ ત્યારે. અથવા એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ છે શું, માઇનસ એફ ઈ. એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ છે શું, માઇનસ એફ ઈ. આ બંને બળોના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, તો એફ એક્સટર્નલ બદલે તમે માઇનસ એફ ઈ પણ ત્યાં લખી શકો છો. આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે અને તે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. આટલું કાર્ય છે સમીકરણ 2.1 જે તમને આપેલું છે. સમીકરણ 2.1 માં જે કંઈ તમને જવાબ આપેલું છે એટલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામેલ છે. વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અમુક સ્થિતિ ઉર્જા ધરાવે છે. અહીંયા પણ એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે ને અહીંયા પણ કંઈક સ્થિતિ ઉર્જા તો એની પાસે હોવાની છે, પણ આર થી પી આગળ તમે જાઓ એટલે કે સ્થિતિ ઉર્જામાં થોડોક શું થવાનો છે, વધારો થવાનો છે, કેમ કે આર થી પી સુધી જવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે ને જેટલું કાર્ય તમે કરશો એટલું એની સ્થિતિ ઉર્જામાં શું થવાનો છે, વધારો થવાનો છે. બચ્ચા પલટી તેના પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં આર અને પી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત જેટલો છે એટલે કે એના સ્થિતિ ઉર્જામાં શું કરવાનું છે, એટલો વધારો કરશે. આમ સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કાંઈ નથી, યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ડબલ્યુ આર પી. વધુમાંથી ઓછું બાદ, મોટામાંથી નાનું બાદ, એટલે કે શું થયું છે, તફાવત છે જે હમણાં લાસ્ટ ટાઈમ આપણે સમજાવેલું હતું એ જ ટાઈપની આ વસ્તુ છે. નોંધો કે આ સ્થાનાંતર વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં છે, તેથી વિદ્યુતીય બળ વડે થતું કાર્ય ઋણ મળે છે. સમજો, વિદ્યુતીય બળ આજે આપણે જવાબ લાવેલો છે એ જવાબ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. વિદ્યુતીય બળ વડે થતું કાર્ય, જો વિદ્યુતીય બળ જે બહાર તરફ સ્થાનાંતર થાય છે એના કરતાં વિરુદ્ધ દિશામાં, તો વિદ્યુતીય બળ વડે થતું કાર્ય ઋણ મળે છે, જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું છે, પોઝિટિવ. આથી આપણે હવે જો ડેફિનેશન કઈ રીતે આપીએ છીએ, આથી આપણે કોઈ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને, હવે જો વ્યાખ્યા છે વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનું છે, આપેલ વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને આપણે શું કહી શકવાનું છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ડબલ્યુ આર પી. આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે કરેલું જે કાર્ય છે એ કાર્ય એટલે જ શું છે, ત્યાં સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે આપણે અહીંયા બે નોંધપાત્ર મુદ્દાની વાતો કરવાની છે. પહેલું તો શું છે, કાર્યનો જે જવાબ છે જોઈને જ ખબર પડી જાય, આમાં ઇન્ટિગ્રેશન આર થી પી છે. ઇન્ટિગ્રેશન આર થી પી એટલે કે તમે અહીંયા માત્ર આર પોઈન્ટ અને પી પોઈન્ટની જ વાત છે, એટલે કે આર સ્થાન અને પી સ્થાન ઉપર જ આ કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા ડિપેન્ડ છે, એના માર્ગ ઉપર ડિપેન્ડ નથી. મતલબ અહીંયા આર થી પી તમે આમ ડાયરેક્ટ આવેલા હોય અથવા તો અહીંયાથી આમ ફરીને આવેલા હોય અથવા તો કોઈ પણ આ ટાઈપનો અનિયમિત માર્ગ પકડીને અહીંયા તમે આવેલા હોય, તો ત્રણેય કેસમાં જો પહેલો રસ્તો સીધો આર થી પી આ ટાઈપમાં, બીજો રસ્તો અહીંયા ઉપર આ ટાઈપનું અર્ધ વર્તુળાકાર ચાપ બનાવીને, અથવા ત્રીજો રસ્તો આ ટાઈપનો અનિયમિત માર્ગ ઉપર ગતિ કરીને આવેલા હોય, આ ત્રણેય કેસમાં થતું કાર્ય બચ્ચા પર સેમ હોવાનું છે, કેમ કે સ્થાનાંતર તો સેમ જ થયેલું છે. અને સંરક્ષી બળનો એક ગુણધર્મ પણ છે કે ભાઈ થયેલું છે સંરક્ષી બળ વડે થતું કાર્ય છે. સમજો, સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. આ વસ્તુ આપણે કાર્ય ઉર્જા પાવર 6ઠા ચેપ્ટર 11th સ્ટાન્ડર્ડમાં શીખીને આવેલા છે. જો ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી તો ઘર્ષણ બળ થતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખે, પણ વિદ્યુતીય બળ સંરક્ષી બળ છે તો માત્ર આર અને પી પર જ આધાર રાખે છે. તો ટેક્સ્ટ બુકમાં સમજી લે કઈ ટાઈપનું છે. તો બે અગત્યના મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો કે ભાઈ સમીકરણ 2.2 ની જમણી બાજુના વિદ્યુત ભારો એટલે કે સમીકરણ કયું છે, આ જે સ્થિતિ ઉર્જાનો થતો તફાવત ઇઝ ઇક્વલ WRP, બરાબર, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. આનો અર્થ એ છે કે એક વિદ્યુત ભારને એકથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનો ઉપર જ આધાર રાખે છે, એકથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે લીધેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી. સંરક્ષણ બળની આ એક મૂળભૂત લાક્ષણિકતા છે. જો આવું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું હોય તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ જે છે તે અર્થપૂર્ણ હોતો જ નહીં. જો માર્ગ ઉપર આધાર રાખતો તો ત્યાં તમે સ્થિતિ ઉર્જાને તમે વ્યાખ્યાયિત જ ના કરી શકો. બચ્ચા પાલટી સંરક્ષી બળમાં આવે જ નહીં એ વસ્તુ.
વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય માર્ગ આધારિત નથી. કુલંબીય નિયમની મદદથી આ વસ્તુ આપણે સાબિત કરી શકીએ, પણ અહીં આપણે એ વસ્તુની સાબિતી આપવાની છે નહીં. સાબિતી આપણે છોડી દઈએ છીએ કે જૂની ટેક્સ્ટબુક હતી, જૂની ટેક્સ્ટબુકની અંદર એ વસ્તુનું પ્રૂફ આપેલું હતું, પણ અહીંયા એનસીઆરટીમાં એ વસ્તુની સાબિતી આપેલી છે ને એ સાબિતી છોડી દીધી છે. આપણે પણ એમાં પડવાનું છે નહીં. માત્ર યાદ શું રાખવાનું છે કે જે કંઈ સ્થિતિ ઉર્જાનો જે કંઈ તફાવત છે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર છે, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. ક્લિયર છે? બીજો જે મુદ્દો છે તે ઇમ્પોર્ટન્ટ છે, તેની અંદર આપણે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવાનું છે. સેકન્ડ પોઈન્ટ તમને હું પેલા શોર્ટમાં સમજાવી દઉં છું, પછી આપણે એનસીઆરટીનો જે કંઈ તમારો અહીંયા કોન્સેપ્ટ છે એ જોઈશું. સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે સમજો. સેકન્ડ પોઈન્ટમાં તમને એવું કીધું છે કે ભાઈ માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા યુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? કોઈ પણ જગ્યાએ માત્ર સ્થિતિ ઉર્જાનું કાંઈ મહત્વ છે નહીં, ભૌતિક મહત્વ એટલું બધું છે નહીં. જેમ કે હું તમને કહું છું કે યાર જે વસ્તુ જે 11thમાં જે શીખીને આવેલા હતા એમ જ છે. સ્થિતિ ઉર્જાનો તફાવત ઇમ્પોર્ટન્ટ છે. તમે લોકો આ ટેબલ ઉપર અહીંયા છો, ટેબલ ઉપર ધારો કે અહીંયા તમે સ્થિતિ ઉર્જા તમે 0 લો છો, ટેબલથી h ઊંચાઈ અહીંયા કોઈ તમે પથ્થરને લઈ ચૂકેલા છો, તો અહીંયા સ્થિતિ ઉર્જાને આપણે શું લઈએ છીએ? આ mgh જેટલી ખબર ને સ્થિતિ ઉર્જાનો વધારો થતો એવું. તો અહીંયા એ શું છે? mgh એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો વધારો હતો. જો આ ટેબલને બદલે તમે આ જમીનથી તમે આ માપવા જાઓ, આ ધારો કે આ ગ્રાઉન્ડ લેવલ આ છે ટેબલ, અહીંયાથી હાઈટ એની h છે, આ હાઈટ, તો ટેબલને તમે અહીંયા શું લીધેલું હતું? 0, શૂન્ય. તો અહીંયા સ્થિતિ ઉર્જા સપોઝ 0 છે, અહીંયા સ્થિતિ ઉર્જા mgh. તો અહીંયા સ્થિતિ ઉર્જા ધારો કે આ કેપિટલ h છે, તો અહીંયા સ્થિતિ ઉર્જા આની સાપેક્ષે કેટલી થવાની છે? mgh. તો એક જ હાઈટ ઉપર કંઈ અલગ અલગ સ્થિતિ ઉર્જા એવું તો ન હોય ને. સ્થિતિ ઉર્જાનો તફાવત અલગ અલગ છે એવું સમજવાનું છે. કોઈ પણ જગ્યાએ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કાંઈ મહત્વ નથી ભાઈ. પછી આપણને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શું છે? સ્થિતિ ઉર્જાનો તફાવત, કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા છો. જેમ કે આ માર્કર ધારો કે સમજો, આ માર્કર તમે ધારો કે 10th ફ્લોર ઉપર છો. ક્યાં છો? 10th ફ્લોર ઉપર. એટલે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે કે નહીં હોય? હા. સપોઝ તમે અહીંયા 10th ફ્લોર ઉપર હવામાં ધારો કે આ ટાઈપની કોઈ બિલ્ડિંગ સમજો, ધારો કે એમાં કંઈક 10મા માળ, અહીંયા તમે માર્કર અહીંયા છો, અહીંયાથી તમે માર્કરને છોડો છો 10th ફ્લોર ઉપરથી, અને તમે ધારો કે અહીંયા કોઈ ગેલેરી છે, ધારો કે અહીંયા 9મા માળ ઉપર, આ શું છે? ધારો કે બહાર ગેલેરીમાં તમે ધારો કે છો, ત્યાં તમે ગેલેરી ઉપર ધારો કે અહીંયા કોઈ લાગે છે, બરાબર? 10મા માળ ઉપરથી માર્કર કોઈ 9મા માળ ઉપર કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, એના ઉપર લાગે છે, તેના ઉપર ઈજા થશે. કેમ કે એક ફ્લોર તો ડિફરન્સ છે એટલે થોડુંક એવું લાગશે. તો કે ભાઈ હા, પણ સમજો કે એ જ માર્કર 10મા માળના ત્યાંથી માર્કર તમે છોડેલી છે ને અહીંયા ગ્રાઉન્ડ ઉપર કોઈ સિક્યુરિટી વાળો ધારો કે બેઠેલો છે ને એના માથા પર લાગે છે, તો કોને વધુ લાગશે? ઓબ્વિયસલી સર સિક્યુરિટી વાળાને. શું કામે? સ્થિતિ ઉર્જા તો અહીંયા બંને પાસે સેમ જ હતી, પણ અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત કેવો છે બચ્ચા? પલટી વધારે છે. સમજાય છે શું કહેવા માંગુ છું? સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્યનું કાંઈ જ મહત્વ નથી. સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો છે વસ્તુ. ધારો કે 2 ડોલની અંદર તમે પાણી ભરેલું છે, તો તમને એમ ના કહી શકો કે સર આ ડોલમાં પાણી ધારો કે વધારે છે, તો સર વધારે જેટલું તમે પાણી અહીંયા વધુ હશે, આ ડોલમાં જેટલું પાણી વધુ એટલું વધારે ઝડપથી આમાં જશે, એવું થશે નહીં. આ બંને ડોલના પાણીમાં કેટલો ડિફરન્સ છે. જો આમાં ખાલી પાણી એટલું જ છે, તો આ બંનેના પાણીમાં ડિફરન્સ વધારે છે પાણીના લેવલમાં. તો અહીંયાથી ધારો કે આ બંનેને તમે કનેક્ટ કરો કોઈ પાઇપલાઇન વડે, તો વધારે ફ્લોથી ઝડપથી પાણી આ ફર્સ્ટમાંથી સેકન્ડમાં જશે. પણ અહીંયા ધારો કે પાણીનું લેવલ લગભગ આના જેટલું જ છે, થોડોક એવો જ ડિફરન્સ છે, તો પાણી તો જશે પણ સ્પીડ ઓછી થઈ જશે. મતલબ અહીંયા કેટલું પાણી છે, અહીંયા આની પાસે કેટલી પોટેન્શિયલ છે એનું મહત્વ નથી, પોટેન્શિયલ ડિફરન્સનું મહત્વ છે, સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે. ક્લિયર છે? તો એવી જ વસ્તુ અહીંયા છે યાર. તમે ધારો કે R થી P પોઈન્ટ સુધી તમે આવો છો, અહીંયા પોઈન્ટ હતું આ R, અહીંયા પોઈન્ટ હતું આ P, અહીંયા R, અહીંયા આપણે સ્થિતિ ઉર્જાને લઈએ છીએ UR, અહીંયા સ્થિતિ ઉર્જાને લઈએ છીએ આપણે આ UP. તો જે થતું જે કાર્ય છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ધારો કે અહીંયા આની પાસે સ્થિતિ ઉર્જા છે 2 જૂલ. કેટલી છે? 2 જૂલ. ને અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે આપણે ખબર નથી. તમે ધારો કે 6 જૂલ જેટલું કાર્ય કરેલું છે, અહીંયા ધારો કે થઈ ગઈ છે કેટલી? 8 જૂલ. કેટલી છે? 8 જૂલ. તો આ બંનેમાં ડિફરન્સ કેટલો આવશે? તો કે સર આપણે કાર્ય કેટલું કરેલું છે? 6 જૂલનું. તો UP માઇનસ UR તમે કરવા જાઓ, UP માઇનસ UR એ શું થઈ ગયું છે? એનો ડિફરન્સ થઈ ગયો છે ડેલ્ટા U, કે જે કેટલો હશે? કરેલા કાર્ય જેટલો, 6 જૂલ જેટલું તમે કાર્ય કરેલું છે ભાઈ. ક્લિયર છે? પણ હવે સપોઝ અહીંયા 2 જૂલ નહીં,
ત્યાં કંઈક વધારે છે, 2 જૂલ કરતાં કંઈક વધારે છે ભાઈ. 2 જૂલ નથી સર, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ છે. 2 જૂલમાં કંઈક વસ્તુ એડ કરીએ. ધારો કે 2 જૂલ પ્લસ 3 જૂલ છે. કેટલી? 2 જૂલ પ્લસ 3 જૂલ છે. એટલે કે અહીંયા યુપી જેટલી નથી. આ 3 અહીંયા 2 જૂલ એટલે કે આપણે યુપી કીધું હતું, યુપી જેટલું નથી, પણ પ્લસ કંઈક આલ્ફા છે. તો તમને શું લાગે કંઈક ફરક પડવાનો છે? નહીં. અહીંયા 2 + 3 એટલે અહીંયા જો 5 જૂલ હશે ને અહીંયા 5 જૂલ હશે ને તમે જો 6 જૂલનું કાર્ય કરશો તો ઓટોમેટિક અહીંયા તમારો આન્સર 11 જૂલ આવશે. એટલે કે 8 + 3 જૂલ થઈ જશે અહીંયા ઓટોમેટિક. કાર્ય તો એ જ થવાનું છે કે નહીં? 6 જૂલનું. એટલે કે અહીંયા જો ધારો કે પ્લસ કંઈક તમે કરવાના છો તો અહીંયા પણ યુ આર પ્લસ આલ્ફા ઓટોમેટિક થઈ જશે. તો અહીંયા ડેલ્ટા યુ જ આવશે. તો તમામ વસ્તુ અહીંથી માઇનસ છે, છોડવા જશો તો આલ્ફા આલ્ફા બચ્ચા પલટી કેન્સલ થશે. તો યુપી માઇનસ યુ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ. કાર્ય જે થવાનું છે એ જ થશે, કશો ફરક જ નથી પડવાનો. બરાબર. તો સેકન્ડ તબક્કામાં એ વસ્તુ આપણે કહેલી છે કે ભાઈ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું ઇમ્પોર્ટન્સ નથી. કોનું ઇમ્પોર્ટન્સ છે? સ્થિતિ ઉર્જાના તફાવતનું. ને એના વડે જ આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પણ આપણે જે હમણાં જે વ્યાખ્યા આપેલી છે કે ભાઈ કોઈ જગ્યાએ આર થી પી સુધી લાવવા માટે કરેલું કાર્ય એ શું હતું? સ્થિતિ ઉર્જાનો તફાવત હતું. બરાબર. સ્મોલ ક્યુ વિદ્યુતભારને આર થી પી સુધી લાવવામાં કરેલું કાર્ય. હવે સ્થિતિ ઉર્જાનું આપણે નિરપેક્ષ મૂલ્યની આપણે વાતો કરવાની છે, એની વ્યાખ્યા આપવાની છે સ્થિતિ ઉર્જાની કે ભાઈ આર આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે એની. તો એની વ્યાખ્યા કઈ રીતે આપી શકે? આ બધી વસ્તુને દૂર કરીએ તો બચ્ચા પલટી હમણાં આપણે શું શીખ્યા કે ભાઈ ધારો કે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે પી પોઈન્ટ ધારો કે આર પોઈન્ટ સુધી તમે એને લાવો છો, સ્થાનાંતર કરાવો છો, ત્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? યુ આર માઇનસ યુપી. યુ આર માઇનસ યુપી. બરાબર. યુ આર માઇનસ યુપી એટલે કે શું થયું ભાઈ? કરેલું કાર્ય. કેટલું કાર્ય કરો છો? તમે પી થી આર સુધી આવો છો એટલું કાર્ય તમે કરો છો. હમણાં આ વસ્તુ આપણે જોયેલા છે. બરાબર. ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત વધારેમાંથી ઓછું બાદ અહીંયા કેવું છે ભાઈ? વધારે લઈએ છીએ, અહીંયા ઓછું. ધારો કે આ ટાઈપની વસ્તુ છે, અહીંયા લઈએ પી, અહીંયા લઈએ છે આર. તો અલગ હશે તો પછી અલગ આવશે. ABCD કોઈ પણ તમે લ્યો. બરાબર. તો આ ટાઈપની વસ્તુ આપણે ખબર છે. તો હવે આપણે આ પી પોઈન્ટની જો હવે આ આરને તમે ભૂલી જાઓ છો, બધી વસ્તુ ભૂલી જાઓ. આ પી પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે? આપણે કેમ કે યુપી માઇનસ યુઆર તમે કરો અથવા યુઆર માઇનસ યુપી કોઈ જગ્યાએ કરો છો તો યુપી અથવા તો એ યુઆર નું મૂલ્ય કેટલું લેવું છે? તો આપણે એક વસ્તુ શીખી ગયા છે. કઈ વસ્તુ કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે ખબર છે ઓલું છે સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષણ સ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે શૂન્ય માનીએ છીએ, ગણીએ છીએ, કન્સિડર કરીએ છીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર. તો એવી જ રીતે કોઈ એક બિંદુ અહીંયા આપણે સગવડતા ખાતર કોઈ એક બિંદુ એવું વ્યાખ્યાયિત કરીએ કે જ્યાં સ્થિતિ ઉર્જા બચ્ચા પરથી 0 હોય. જો સ્થિતિ ઉર્જા ત્યાં કોઈ જગ્યાએ 0 હોય તો પછી તફાવત લખવાની મજા આવે. કેમ કે 0 સાથે કોઈ વસ્તુનો તફાવત એટલે એ જ વસ્તુ થઈ ને. હું તમને કહું કે ભાઈ +3 નું સ્થાન 0 થી કેટલું? કે +3 - 0 એટલે +3 જ કરવું પડે સંખ્યા રેખા ઉપર. તો એવું કોઈ બિંદુ વ્યાખ્યાયિત કરે કે જ્યાં સ્થિતિ ઉર્જા 0 થાય. તમારા મગજમાં આવે છે તો કે હા એક વસ્તુ આવી જાય સાહેબ કે સાહેબ ઇન્ફાઇનાઇટ અંતર આગળ તમે જતા રહો. ક્યાં અંતર આગળ? ઇન્ફાઇનાઇટ, અનંત અંતરે. શું કામે ભાઈ અનંત અંતરે જવાની શું કામ જરૂર પડી? કેમ કે સર અનંત અંતરે જેલું વિદ્યુતીય બળ છે, અનંત અંતરે વિદ્યુતીય બળ kq/r², એમાં જે r નું મૂલ્ય તમે અનંત લખવા જાઓ, ઇન્ફાઇનાઇટ કરો તો શું થવાનું છે? 0. છેદમાં ઇન્ફાઇનાઇટ મતલબ બળ કેટલું થઈ જાય? 0. અને અનંત અંતરે વિદ્યુતીય બળ 0 છે તો બાહ્ય બળ પણ વિદ્યુતીય બળ જેટલું જ આપવાનું છે એટલે એ પણ 0 જ છે. અને બળ 0 તો શું થવાનું છે? કાર્ય 0. કાર્ય 0 તો ત્યાં સ્થિતિ ઉર્જા પણ 0. એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા બચ્ચા પાલટી કેટલી હોવાની છે? 0 હોવાની છે. આપણે વિદ્યુતીય સ્થિતિ ઉર્જાની વાતો કરીએ તો કોઈ એક બિંદુ અહીંયા અનંત અંતરેથી તમે ધારો કે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે તેને તમે અનંત અંતરેથી ગતિ કરાવીને અહીંયા તમે પી પોઈન્ટ સુધી તમે લાવો છો ત્યારે કેટલું કાર્ય કર્યું કહેવાય? ત્યારે તમે કાર્ય કરેલું કહેવાય ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી, અનંત અંતરેથી પી પોઈન્ટ. હવે ઈ કાર્ય એટલે કે શું થયેલું છે? ઈ કાર્ય એટલે કે આપણે હમણાં જ શીખી ગયા ને ભાઈ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય ભાઈ. બરાબર. સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે શું છે ખબર છે ભાઈ? વધારે સ્થિતિ ઉર્જાથી ઓછી. વધારે ક્યાં છે તો કે ભાઈ અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હતી પ્લસ અને અહીંયાથી અહીંયા સુધીમાં કંઈક કાર્ય કરવું પડે, મતલબ જેટલું કાર્ય કર્યું એટલી સ્થિતિ ઉર્જા અહીંયા એડ થઈ હશે તો અહીંયા સ્થિતિ ઉર્જા વધારે છે. આપણે શું લખવાનું છે અહીંયા? ડેલ્ટા યુ એટલે કે યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ.
હવે u ઇન્ફિનિટ અનંત અંતરે સ્થિતિ ઉર્જા તો બચ્ચા પલટી 0 છે, તો આ શું થઈ ગયું છે તમારી પાસે up માઇનસ 0, તો આ શું આવી ગયું છે up, એટલે કે કોઈ p બિંદુ આગળની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કેમ કરાય, તો કે આ જ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા બની ગઈ ના બની ગઈ? કોઈ p બિંદુ આગળની સ્થિતિ ઉર્જા એટલે કે અનંત અંતરેથી તે બિંદુ આગળ કોઈ સ્મોલ કે વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. થઈ ગયું ના થઈ ગયું? આ w ઇન્ફિનિટ p એટલે કે શું છે? અનંત અંતરથી p બિંદુ સુધી q વિદ્યુત ભારને લાવવા માટે કરેલું કાર્ય. હવે એ કાર્ય છે આપણે ખબર છે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં હોવાનું છે અને સમાન મૂલ્યનું હોવાનું છે, બરાબર. તો સેકન્ડ પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ, જો આ માટે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ સ્થિતિ ઉર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરીએ છીએ, તો સ્પષ્ટ છે કે આ રીતે વ્યાખ્યાયિત થયેલી કાર્ય સ્થિતિ ઉર્જાના સરવાળામાં આવતી અચળાંક પૂરતી અનિશ્ચિત છે. આપણે ખબર છે નહીં, કોઈ જગ્યાએ પરફેક્ટ સ્થિતિ ઉર્જા આપણે માત્ર એક ધારણા કરવી પડે. આનો અર્થ એ છે કે સ્થિતિ ઉર્જાના ખરેખર મૂલ્યનો ભૌતિક રીતે કોઈ અર્થ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? માત્ર સ્થિતિ ઉર્જાના તફાવતનું જ કંઈક મહત્વ છે, એનો જ કંઈક અર્થ છે. દરેક બિંદુ આગળની સ્થિતિ ઉર્જા આપણે યાદચ્છિક રીતે જ હંમેશા કોઈ ધારણા કરવી પડે, એટલે એવી ધારણા આપણે અનંત અંતરે કરેલી હતી. લાઇટ જતી રહી છે, થોડોક એવો પ્રોબ્લેમ થાય તો થોડીક વાર માટે સહન કરી લેજો, કેમ કે વસ્તુ પૂરી જ થવાની છે. દરેક બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કેવી રીતે કરવાની છે, તો કે હમણાં તેનું આલ્ફા આલ્ફા જેટલું એડ કરેલું તો હમણાં સમજાવેલું, તેના કંઈ ફરક પડવાનો છે નહીં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ જ્યાં આપણે એવો એકાદો પોઈન્ટ નક્કી કરીએ કે જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે, તેવા બિંદુની પસંદગી કરવામાં આપણે સ્વતંત્ર છે, અને એવી સગવડ ભરેલું એવું પોઈન્ટ આપણે ક્યું લઈએ છીએ? અનંત અંતર. અનંત અંતરે બળ 0 છે, તો સ્થિતિ ઉર્જા પણ અનંત અંતરે કેવી થઈ જવાની છે? 0. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ભાઈ? અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે એ. તો લાસ્ટ ટાઈમ જેમ આપણે r થી p સુધી આવતા હતા, તો આ જે r અંતર હતું એને આપણે શું કીધું છે? ઇન્ફિનિટ. તો હવે ઇન્ફિનિટ થી p તરફ આવીએ છીએ, બરાબર. તો હવે જો r અંતરને આપણે અનંત અંતરે લઈ જઈએ, r બિંદુને, તો શું કહી શકાય કે ભાઈ કરેલું કાર્ય w ઇન્ફિનિટ થી p ઇઝ ઇક્વલ ટુ શું થશે? up માઇનસ u ઇન્ફિનિટ. ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ વધારે માઇનસ ઓછું up માઇનસ u ઇન્ફિનિટ, બરાબર. u ઇન્ફિનિટ તો 0 છે, તો up જ વધ્યું છે. તો up બરાબર શું આવેલું છે? w ઇન્ફિનિટ p. w ઇન્ફિનિટ p એટલે કે શું છે? અનંત અંતરેથી p સુધી લાવવા કરેલું કાર્ય. એટલે એ જ એની વ્યાખ્યા થઈ ગઈ છે. જો બિંદુ p યાદચ્છિક હોવાથી આપણે તેને કોઈ પણ બિંદુ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા માટે શું લીધેલું છે? કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર q ની સ્થિતિ ઉર્જા, અંડરલાઈન કરજો, એ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થયેલા કાર્ય જેટલું જ છે. ક્લિયર છે બચ્ચા? પલટી એક એક લાઈન વ્યવસ્થિત સમજાવવાની મેં મારી રીતે દરેક પોસિબિલિટીથી બેસ્ટ વસ્તુ આપેલી છે. જો હજી કોઈ જગ્યાએ તમને પરેશાની જેવું લાગે, કંઈક પ્રોબ્લેમ જેવું લાગે, તો શું કરવાનું છે? કમેન્ટ કરીને કહેવાનું છે કે સર આ લાઈન અથવા તો આ વસ્તુ સમજાણી નથી. અને જો દરેક વસ્તુ ખોપડામાં બચ્ચા પાટી છપાઈ ગઈ તો શું કરવાનું છે? ક્લાસરૂમમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક સુધી પહોંચાડવાની જવાબદારી તમારી. ક્લિયર છે? ચાલો જલ્દીથી મળીએ હવે સેકન્ડ લેક્ચરની માટે. થેન્ક યુ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.